તો આ સાથે સમાચાર ખેડાથી પ્રાપ્ત થયા છે। ખેડાના નડિયાદમાં આગની ઘટના બની છે, જેમાં નડિયાદમાં આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી। ડભાણ ચોકડી પાસે આવેલ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આગની ઘટના બનતા અફરાતફરી મચી હતી। એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીના પ્રોડક્શન પ્લાન્ટમાં આગ ફાટી નીકળી। મસાલા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી। આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે। દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, નડિયાદ। ઘટનામાં 12:15 વાગ્યાની આસપાસ નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને જાણ થયેલ કે દભાણ ગામે આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગેલ છે, જેથી અમે તુરંત 2 વોટર બાઉઝર સાથે ફાયર બ્રિગેડની તમામ ટીમને તમામ સ્ટાફ સાથે અહીં હાજર થઈ ગયા અને આવીને જોતા અહીંયા પ્રોડક્શન પ્લાન્ટ છે એમનો, એમાં આઉટસાઇડે શોર્ટ સર્કિટથી જે સળગેલ હતું। અમે આવીને તરત એ આગ બુઝાવી દીધેલ છે। ના, જાનહાનિ એવું કઈ નથી, કારણ કે આઉટસાઇડે થોડું સળગેલું હતું, તો અમે જો સમયસર ના આવત તો ઘણું બધું મોટું નુકસાન થાય તેમ।